બીજું મારે એ કેવું છે કે લાગતા વળગતા જે કોઈ પણ અહીંયા કહેવાય ને અધિકારીઓ હોય અથવા તો જે કોઈ નેતાની અંદરમાં કામ આવતું હોય ને એ તાત્કાલિક ધોરણે આ કરવા માંડજો. અમે રોડ રસ્તા ઉપર ઉતરી જાઉં ને તો પછી ક્યાંય ગોઈતા નહીં જડો. એસએમસી વાળાને જવાબ જ નથી દેતા, ફોન કરીને કે થઈ જાય કરા કરે. પણ ત્યાંથી એને બરોબર ઉપરથી એને ના પાડવામાં આવી હોય, ઉપરથી ના પાડવામાં આવી હોય, મત નથી દેતા આ વિસ્તારના લોકો. વાડીએ જવું તો શું કરવાનું? આખું નો ખુલ્લા આગળ ગાડીઓ લઈ હતી ખેડૂતની. તમે વેકરીના જ છો? આવું વેકરીનો જ છો. એટલે આ પીડા છે લોકોની, વેકરી ગામના લોકોની આ પીડા છે. ચોમા હોય તો હલાઈ ની ખાડામાં ગમે હાલતા પડી જાય. અને છતાંય કહેવામાં આવે છે કે ગોકુલિયું ગોંડલ. અરે ભાઈ ગોકુલિયું તો હતું, તમે કઈ બાકી નથી રાખ્યું આ ગોંડલ ને બરબાદ કરવામાં. કેટલા ખિસ્સા ભર્યા છે હે? 10 વર્ષ થયા, તમે વિચાર તો કરો. પાસ થઈ ગયા હોવા છતાં આ રોડ બન્યો નથી તો આ પૈસા ગયા ક્યાં? જો વાહન ની પીડા, વાહન કેવો છે રોડ ભાઈ? ઉભા રહ્યો. રોડ ની પીડા કેવી છે તમારી? હે? તો તમારી ઈચ્છા છે આ રોડ બને એવી? ઈચ્છા છે ને, રસ્તો સારો છે. તમે આવું નથી વાડીએ? કેટલી વાર વાડીએ આવે ને જાસ્તું? કેટલા વર્ષથી આવો નાવો છે? હે ને? વિચાર કરો. અને પાસ થઈ ગયો ને 10 વર્ષ પહેલા પાસ થયેલો રોડ છે ને? થઈ ગયો 2% પાટીદાર ની શહીદ આવી જતી.